ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી છે તે લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવી છે। આ 195 યાદીમાંથી કેટલાય ફિલ્મી સ્ટાર્સ પણ છે કે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને તેઓ રાજકીય રીતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કયા કયા સ્ટાર્સને આ ટિકિટ આપવામાં આવી છે તે જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। જે અપેક્ષા હતી તે મુજબ જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 195ની યાદીમાં કેટલાય ફિલ્મી સ્ટાર્સને પણ સ્થાન અપાયું છે। તો ચાલો આપને જણાવીએ કે કયા કયા ફિલ્મી સ્ટાર્સને ભાજપે પોતાના મૂરતિયા બનાવ્યા છે। આ સ્ટાર્સ એક્ટિંગ નહીં પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવવાના છે। જાહેર થયેલી આ યાદીમાં 8 ફિલ્મ સ્ટાર્સને ભાજપે ટિકિટ આપી છે। આ સ્ટાર્સમાં સૌથી પહેલું નામ છે સ્મૃતિ ઈરાની। એક સમયના ટેલિવિઝનના રાણી એવા સ્મૃતિ ઈરાની પર ભાજપે ફરી અમેઠી બેઠકથી પસંદગીનો કળશ ઢોળ્યો છે। ત્યારબાદ છે હેમા માલિની। ભાજપે 2019 બાદ ફરી હેમા માલિનીને 2024 માટે મથુરા બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે। વધુ એક સિતારા છે ભોજપુરી સ્ટાર એવા મનોજ તિવારી। ભાજપે ઉત્તર પૂર્વ દિલ્હીથી ફરી મનોજ તિવારીને ટિકિટ આપી છે। બાદમાં આવે છે રવિ કિશન। બોલિવૂડ અને ભોજપુરીના આ સ્ટારને ભાજપે ફરી ગોરખપુરથી ચૂંટણી લડવાની તક આપી છે। ત્યારબાદ છે લોકેટ ચેટર્જી। શાસ્ત્રીય નૃત્યાંગના અને બંગાળી ઉદ્યોગ ફિલ્મના સ્ટાર લોકેટ ચેટર્જીને ભાજપે હુગલીથી ઉમેદવાર બનાવ્યા છે। ત્યારબાદ છે સુરેશ ગોપી। તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મના સુરેશ ગોપીને કેરળના થ્રિસુરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે। બાદમાં છે નિરહુઆ। ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆને ભાજપે ફરી આઝમગઢ બેઠકથી ટિકિટ આપી છે। આ ઉપરાંત છે ભોજપુરીના સ્ટાર પવનસિંહ। પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપે તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। જો કે અહીં ચર્ચાની વાત એ છે કે આ તમામ 8 સ્ટાર્સમાંથી પવનસિંહે ચૂંટણી લડવાની ના કહી છે। જો કે તેની પાછળનું કારણ હજુ સુધી માલુમ નથી પડ્યું, પરંતુ બાકીના સ્ટાર્સ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા તૈયાર છે। આ ઉપરાંત ભાજપ તરફથી આગામી સમયમાં કંગના રાણાવત, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ પણ ચૂંટણી લડે તેવી સંભાવનાઓ જતાવાઈ ચૂકી છે। જોવાનું એ રહેશે કે ભાજપ હજુ કેટલા સ્ટાર્સને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।